અમદાવાદ શહેરમાં ન ગણાય તેટલા ખાડાઓ પડે છે. હવે તો ખાડાઓની સંખ્યા પણ એટલી વધી રહી છે કે તેને ગણવી પણ મુશ્કેલ બની. ન્યૂઝની ટીમ એ પ્રયાસ કરી રહી છે કે અમદાવાદ શહેરમાં જે ખાડાઓ પડ્યા છે તેના માપ શું હશે, કારણ કે કદાચ એ અધિકારીઓને અને સત્તાધીશોને ખબર પડે કે જે ખાડાઓ પડી રહ્યા છે તેના કારણે પ્રજા કેટલી પરેશાન છે. હું જે ઊભો છું અમદાવાદ શહેરના એસજી હાઈવે ઉપર, તેના સર્વિસ રોડ ઉપર ઊભો છું અને જોઈ શકાય છે આખો આ જે ખાડો છે, કદાચ આ મારી પાસે જે મેજર મેપ છે તે કદાચ માપી પણ ન શકાય તે પ્રકારની આ ખાડો છે. માપવાનો હું પણ છતાં પણ પ્રયાસ કરીશ કે એનો ડીપ્થ કેટલી છે, એટલે ઊંડાઈ કેટલી છે. આમ તો કદાચ માપવું અઘરો પડશે, પરંતુ આપ જો માપી શકો તો હું જોઈ શકું છું કે આ ખાડો 1 ફૂટ ઊંડો છે. એટલે આ રસ્તાથી 1 ફૂટ આ ખાડો છે, તે 1 ફૂટ જેટલો ખાડો છે તે ઊંડો છે, તે પ્રકારના દ્રશ્યો છે. હવે થોડો હું આગળ જઈશ અને આ એટલો ખાડો ગંભીર છે કે પણ વાહન આવે છે, જે પણ વાહન આવે છે કદાચ એને એ ખ્યાલ પણ નહીં હોય કે આ ખાડો આટલો ઊંડો છે. જોઈ શકાય આ ખાડો જુઓ, આખો એક માણસ કદાચ અહીંયા સમજાય એ પ્રકારનો ખાડો છે. આ 6 થી 7 ફૂટનો ખાડો હશે. હવે એની ડીપ્થ જોઈએ એટલે કેટલી ઊંડો ખાડો થાય છે. આ મેઇન રોડ છે ત્યાંથી આ લાલ 1 ફૂટનો આ ખાડો છે. આ જોઈ શકાય છે કે 1 ફૂટ હું દેખાઈ રહ્યો, આપણે બતાવી રહ્યો છું. એટલે હજી કદાચ મારી મેજર મેપની અંદર નાખું તો પણ વધુ આ ખાડો જોવા મળશે. અને આ સ્થિતિ છે અમદાવાદ શહેરના અલગ અલગ રસ્તાઓની કે જેમાં ખાડાઓ છે. ખાડાઓના કારણે લોકો કેટલા પરેશાન થાય છે. આ ખાડો છે અને ખાડામાં જોવાય છે કઈ રીતે લોકો છે પોતાનું વાહન લઈ જાય તો પણ કદાચ એને સમસ્યા મોટી અહીં ઊભી રહે. આ જોઈ શકાય જો આ ખાડો કેટલો છે કે આખી ગાડી જમ્પ મારી રહી છે. એટલે કદાચ અમદાવાદના જે સત્તાધીશો હોય, અધિકારીઓ આ ખાડાઓ જુએ, સરકાર આ ખાડાઓ જુએ. શું સ્થિતિ છે આ રોડની? બહુ ખરાબ સ્થિતિ છે. કેટલો ખાડો ઊંડો હોય છે? આ તો કમસે કમ એમ સમજો તો 7-8 ઇંચ ઊંડો છે. 7-8 ઇંચ ખાડો ઊંડો હોય છે. વાહનને કેટલું નુકસાન થાય? રિક્ષા બહુ નુકસાન થાય. પેસેન્જરોને પેસેન્જર શું કહેતા હોય? તો પેસેન્જરો ગાળો બોલે આ શું છે. પેસેન્જરો પણ એમ નહીં, પણ રસ્તા વિશે તમારું શું કહેવું? રસ્તા એટલા ખાડા છે, નુકસાન ગાડીમાં વાહનમાં કેટલું નુકસાન થાય? વાહનમાં નુકસાન થાય, પેસેન્જરને વાગે, ગાડીઓમાં આમ નમે તો બધું વાગે. આ ખાડો કેટલા સમયથી છે? લગભગ 15 દાડાથી છે. 15 દાડાથી ખાડો છે. નુકસાન કેટલું થાય વાહનને? એ હવે નુકસાન તો શું, જે આવે છે બિચારા ખાડામાં પડતા જાય છે, કોઈ પડી જાય છે, કોઈ જતા રહે છે, એવું છે. સરકાર પાસે શું કેવું તમારે? કોર્પોરેશન સરકાર શું હવે ખાડા પૂરે એટલે બહુ થઈ ગયું. બહુ થઈ ગયું. હા. ન્યૂઝ 18 ટીમ પહોંચી છે અમદાવાદ શહેરના સૌથી પોશ વિસ્તાર ગણાતા સાઉથ બોપલ અને સેલા વિસ્તારમાં. આ વિસ્તારમાં જ્યાં ઊભો છું એ વિસ્તારના જે રોડ છે તેને વીઆઈપી રોડ પણ કહેવાય છે, પરંતુ વીઆઈપી જેવું આ રોડ ઉપર કશું નથી દેખાતું અને માત્ર અહીં ચંદ્ર જેવા જે ખાડાઓ છે તેની અહીં જોવા મળી રહ્યા છે. લોકો એટલા પરેશાન છે કે લોકો જ્યાંથી પસાર થાય ત્યારે તેઓને અહેસાસ થાય છે કદાચ તેઓ અમદાવાદ શહેરના જે સ્માર્ટ શહેર તેમાં નથી, પરંતુ ખાડા નગરીમાં તેઓ પસાર થઈ રહ્યા છે. સૌથી પોશ વિસ્તાર, સૌથી કહી શકાય કે એના જે મકાનો છે કદાચ સૌથી ઊંચી કિંમતના અહીંના મકાનો છે, ફ્લેટ છે, પરંતુ પ્રજા છે એ ત્રસ્ત છે માત્ર એટલા કારણે કે અહીંના રસ્તાઓ છે તે કદાચ ક્યાંક ખાડાવાદ બની ગયા છે. વડીલ, અહીં હું જોઈ રહ્યો છું કે આખો આ રોડ છે જેનું નામ તો વીઆઈપી રોડ છે. વીઆઈપી જેવું તમને કંઈ અહેસાસ થાય છે? ઓલિમ્પિક પણ અહીંયા રોડ ઉપરથી જવાના છે, ઓલિમ્પિકના ખેલાડીઓ જવાના છે અહીંથી. તો સાહેબ અત્યારે તો એવું લાગે છે કે આ વીઆઈપી રોડનું નામ ખાલી વીઆઈપી આપેલું છે, બાકી વીઆઈપી જેવું કશું દેખાતું નથી. ના રાતે ઘણીવાર સ્ટ્રીટ લાઇટો ચાલુ હોય છે, પ્લસ ખાડાઓ છે. આજે પાણી એટલા ભરાયેલા છે, એટલો ગંદવાળો થઈ રહ્યો છે, એટલા મચ્છર છે, માખી છે. ડેન્ગ્યુના કેસો તમે ઘણી બધી સોસાયટીઓમાં તમે ઇન્ક્વાયરી કરી શકો છો સાહેબ, કે ડેન્ગ્યુના કેસો કેટલા બધા વધી રહ્યા છે. આજે ગવર્મેન્ટ શું કરી રહી છે, કોર્પોરેશન શું કરી રહી છે, ખબર જ નથી પડી રહી. એટલે માની શકાય કે જે રસ્તાઓ છે, જે વાહન લઈને જતા હોય, કેટલી પરેશાની થાય? સખત પરેશાની થઈ રહી છે. એવું થઈ રહ્યું છે કે અહીંયા મંદિરે દર્શન કરવા આવવામાં બી એમ થાય કે મંદિરે જઈએ કે ના જઈએ, બિકોઝ અહીંયા આટલા મચ્છરજન્ય રોગો થઈ ગયા. કાલ સવાર ઉઠીને તમે દર્શન કરવા આવતા પુલમાંથી ચૂલમાં પડો એના જેવી સિચ્યુએશન થઈ છે. વીઆઈપી વિસ્તાર છે, સૌથી પોસ્ટ વિસ્તાર માનવામાં આવે છે. કદાચ લાખો રૂપિયાના, કરોડો રૂપિયાના ફ્લેટ છે, એમાં રહેતા હશો, શું કેવું છે? ગામમાં બહુ પોઝિશન ખરાબ જ છે, બહુ સારી પોઝિશન જ નથી. રસ્તાની આ તે બધી વસ્તુ એવી છે કે જ્યાં આવવા માટે વાહન કે બાઇક લઈને આવે છે તો જો સાફ રોડ હોવો જોઈએ, એના બદલે કમર ઉપર દુખાવા થઈ જાય છે, હોસ્પિટલની એડમિટ થવાની પોઝિશન આવી જાય, એવી ખરાબ પોઝિશન છે. અને પાણીનો મારો એટલો મોટો પડે છે કે એની વાત જવા દો. વીઆઈપી રોડ છે, નામ વીઆઈપી છે, પણ વીઆઈપી જેવું કોઈ જાતનો આગળ રોડ ઉપરની કોઈ ફેસિલિટી જ આપવામાં આવી નથી. નથી સ્ટ્રીટ લાઇટ
કે આજ વીઆઈપી અહીંથી મારી જગ્યાએ જે જગ્યાએ હું ઊભો છું ત્યાંથી 30 ફૂટ જાઓ એટલે પાછો ટકાટક રોડ છે. અહીંથી તમે પાછા ઓલી બાજુ 700 ફૂટ જાઓ એટલે ત્યાં બી રોડ ખરાબ સારી પોઝિશનમાં છે. પણ જ્યાં ઓલરેડી અત્યારે શૂટિંગ ચાલી રહ્યું છે ત્યાં રોડ ખરાબ એવી પોઝિશન છે કે ચાલી પણ શકી છે એવી પોઝિશન નથી, ખાડા એટલા મોટા છે. વડીલ છો, બાઇક લઈને આવતા હશો એક્ટિવા લઈને, કમર ઉમરમાં દુખાવો થાય છે ખરો? આ કમરને હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છે. એટલે આના કારણે જ થયું આ છે. ખાડાના હિસાબે જ. આ વીઆઈપી નો ખાડા રોડ કહેવાય. ખાડા રોડ કહેવાય. આ કાકાનો હાથ આપ જોઈ શકો છો, કદાચ આ વીઆઈપી રોડની જ દશા છે, તેના જ કારણે ખાડાને કારણે આ કાકાનો હાથ ભાંગી ગયો છે. વડીલ, તમે અહીં રોડ નીકળો છો અહીંથી? અહીંથી રોડ નથી નીકળતો, પણ મને ખ્યાલ છે જ્યાં સુધી અધિકારીઓને ટકાવારી બંધ નહીં થાય ત્યાં સુધી આ પોઝિશન રહેવાની. કોન્ટ્રાક્ટરોને કામ સારું કરવું છે, બરાબર. કોન્ટ્રાક્ટર 10% કમાતા હોય કે 20% કમાતા હોય, એના ઉપર જઈ અને આ અધિકારીઓને પૈસા માગે છે, એટલે કોન્ટ્રાક્ટર કામ નથી કરી શકતા. એટલે આ નબળું કામ કરે છે. નબળું કામ કરવું જ પડે છે કોન્ટ્રાક્ટરોને, કારણ કે એને 10% તો લેવાના જ છે. કમિશન વાળી વાત છે, અને ભ્રષ્ટાચાર. કમિશન તો અધિકારીઓ 10 નહીં વધારે લે છે, ઓકે. બરાબર છે. તમારી બારોબાર આ અને કાકાની લાગણી પણ એક વ્યાજબી છે, કારણ કે ભ્રષ્ટાચારને કારણે આ રોડ આ તૂટી રહ્યા છે. એ તૂટવાના વડીલ, જ અહીંથી છે, નીકળો છો, અહીંથી શું છે સ્થિતિ તૂટવાના તમારી? અમે દરરોજ અહીં આવીએ છીએ દર્શને, પણ બહુ તકલીફ પડે છે. રસ્તામાં ગટરના પાણી ઉભરાઈ જાય છે, રસ્તા ખરાબ છે. એક મિનિટ, અમારા કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવી શકો, જે વાહનો આવી રહ્યા છે, કે જોઈ શકો છો કે કઈ રીતે વાહનો પસાર થઈ રહ્યા છે, તેને કેટલી પરેશાની થઈ રહી છે. વડીલ, કેટલી પરેશાની થઈ રહી છે? આઈ લાઈક ટુ ટેલ યુ, સેરેનદીપ મેન્શનમાં અમે 2014માં રહેવા આવ્યા. વી આર પેઇંગ ટેક્સ સિન્સ 2008. એટલે આપણે એમસીનો ટેક્સ ભરો છો આપ? યસ, સિન્સ 2008 ગ્રામ પંચાયતનો ભરતા હતા, ધો વી હેડ નોટ ટેકન ધ પોઝેશન. અને 2014માં અમે રહેવા આવ્યા. વી હેવ પેડ વિથ ઇન્ટરેસ્ટ and we don't have gutter, we don't have water, we don't have anything, no roads. Roads are built only after these big schemes of builders have come. એટલે કરોડો રૂપિયાના ફ્લેટ છે, મકાનો છે, પરંતુ તેની સ્થિતિ આ. These roads are only for flat people. ઓકે, યસ. જે મોટા સ્કીમો છે પોલિટિશિયનના કનેક્શન દ્વારા, એને લીધે આ રોડ અમને મળ્યા છે. વી આર વેરી થેન્કફુલ ફોર દેટ. બાકી અહીંયા રોડ બી નહોતા પહેલા. ઓકે, રોડ બી નતા પણ છે. મંદિરમાં પહેલેથી આવો છો ને, જો જોઈ શકાય છે લોકો વાહનો કઈ રીતે પરેશાન થઈ રહ્યા છે, કઈ રીતના રોડ છે, તે સ્થિતિ છે અમદાવાદ શહેરના આ રોડોની, કે જોઈ શકાય છે કઈ રીતે વાહનો આવે છે, એ લોકોને પણ વાહનો પણ નુકસાન થાય છે. એને નીકળો છો વાહન લઈને, કેટલું નુકસાન થાય છે વાહનોમાં? વાહનને નુકસાન થાય છે, અમને નુકસાન થાય છે. અને અહીંયા કમરમાં દુખાવો થાય છે, દુખાવા થઈ જાય, કોઈ ગાડીઓ સ્લીપ થઈ જાય, લેડીઝ કોઈ ચાલીને આવી શકતી નથી, બહુ તકલીફ પડે. અને મંદિરમાં આજુબાજુ એટલો મચ્છરનો ને એવો ઉપદ્રવ થાય છે, લોકો રોગથી પીડાય છે. ન્યૂઝીલેન્ડ ટીમ જે રીતે અમદાવાદ શહેરમાં ખાડા ઉપડે છે તેનું માપણી કરવા નીકળી, જે રીતે સરકાર જમીનનો સર્વે કરે એ રીતે અમે અમદાવાદ શહેરના કેટલા ખાડા છે તેનો સર્વે કરી રહ્યા છીએ. અને આ જે ખાડો બતાવી રહ્યું છે અમદાવાદ શહેરના સૌથી પોસ્ટ વીઆઈપી રોડનો આ ખાડો છે. કદાચ હું જ્યાં મેજરમેન્ટથી માપું તો 8.5 ફૂટનો, 8.5થી પણ 9 ફૂટનો આ ખાડો છે. તે હાલ જોઈ કહે છે કે 105 ઇંચ અને 8.5 ફૂટનો આ ખાડો દેખાઈ રહ્યો છે. કદાચ અમદાવાદ શહેરના આવા અનેક એવા ખાડાઓ હશે કે આ સ્થિતિ છે 1 ફૂટ 2 ફૂટ, પરંતુ આ 8 ફૂટનો ખાડો છે હાલ અહીં જોવા મળી રહ્યો છે. અને જેનું ડીપ માનવામાં આવે એ પણ 1 ફૂટથી નીચેનું છે. કદાચ જે વાહન આવે અહીં તો એ પછડાય તે પ્રકારની સ્થિતિ છે. અને એના કારણે જ અમે આ મેજરમેન્ટ આખી લઈને નીકળી રહ્યા છીએ અને આ માપણી જ કરી રહ્યા છીએ કે સ્થિતિ શું છે અમદાવાદ શહેરના ખાડાની. સિનિયર સિટીઝનો અમારી સાથે છે અને એના જ કારણે અમે હાથે લઈ અને અલગ અલગ ખાડાઓ માપી રહ્યા છે. બીજો ખાડો પણ અહીં આગળ જ છે, આપણે એ પણ માપવાનો પ્રયત્ન કરીએ. ઊભો ખાડો આખો પડેલો છે, જેના કારણે લોકો છે અહીંથી આવર જવરમાં લોકોને પરેશાની થઈ રહી છે. કાકા લો તો માપીએ આપણે ખાડો કેટલો થાય છે. ખેંચોજી આપ. હા, જોઈ શકાય છે કે ખાડો હવે ક્યાંથી જાય છે. આ ખાડો મારી મેજરમેન્ટ પતી ગઈ, 3 મીટરની મારી જે મેજરમેન્ટ છે, 3 મીટરથી પણ મોટો આ ખાડો છે, આપ જોઈ શકો છો. ત્યારે લોકોના સ્વાસ્થ્ય પર શું અસર પડતી હોય છે, કારણ કે 2 વ્હીલર લઈને 4 વ્હીલર લઈને નીકળતા હોય છે ત્યારે ઝડપ આવતા હોય છે. આમાં એવું કહી શકાય કે જ્યારે જર્કી ડ્રાઈવ હોય યા ખાડામાં યુઝ્યુઅલી માણસને ખબર ન હોય, એને માટે રસ્તો ચોખ્ખો હોય ને ખાડોમાં જેવું એનો ટાયર જાય સડન એને કમર ઉપર જર્ક આવે, ગરદનની જે નસો છે એના ઉપર જર્ક આવે. એ જર્કને લીધે એને યુઝ્યુઅલી જે તકલીફ થાય છે એ બેકએક કહી શકાય. એટલે બેકએક બહુ કોમનલી જોવા મળે છે ખાડાના લીધે. જ્યારે કોઈ પણ આપણો વ્હીકલ છે ખાડામાંથી પસાર થાય એને જે જર્ક આવે એના લીધે બેકએકનો ઇસ્યુ ખાસો જોવા મળે છે. આપણે ઓપીડીમાં જો 50%થી વધારે પેશન્ટ બેકએક ના હોય
એમાં 5-10% ઇન્ક્રીઝ જે પેશન્ટનો થયો છે એ ખાડામાં કંઈ વ્હીકલ અથડાઈ ગયો હોય યા પડી ગયો હોય, ખાડાના લીધે પડી ગયો એના લીધે એના જર્ક લીધે દુખાવો વધી જાય છે.